આ તમને નરસિંહ મહેતાનું એક આખ્યાન આપી રહ્યો છું, એની કથા આપી રહ્યો છું. નરસિંહ મહેતા મેન જુનાગઢના, એની ભાભીએ નેણું બોલ્યું એટલે તળાજા જતા રહ્યા એના મામાને ઘરે. એના મામાને ઘરે ગયા, ત્યાં ગાયું ચરાવે અને ભગવાનની ભક્તિ કરે અને શ્રી કૃષ્ણમ શરણમ શ્રી કૃષ્ણમ શરણમ ભગવાનની ઠાકોરજીની પૂજા કરે. આ એનો વિષય. ત્યાં એક જંગલની અંદર એને શિવ મંદિર મળ્યું. શિવ મંદિરની અંદર કાંઈ બધો કચરો બહુ પડ્યો હતો, બહુ ગંદુ મંદિર હતું. સાફ સૂફી કર્યું નરસિંહ મહેતાએ અને શિવની ભક્તિમાં ત્યાં લગ્ન થઈ ગયા અને ગાયું માતા એની રીતે સરે છે. ત્યાં ઘણા સમયે ભગવાને નરસિંહ મહેતાએ શિવની પૂજા કરી. એ શિવ દર્શન થયા. કે માગવાનું એક જ છે કે કૃષ્ણના દર્શન કરવા, બીજું મારે કાંઈ જોતું નથી. એમ કરીને રાસલીલા બતાવી કૃષ્ણની. કૃષ્ણ ભગવાન રાસલીલા કરતા હતા એ બતાવી, આશીર્વાદ આપ્યા અને શિવ અલકો થઈ ગયા. ત્યાંથી પછી પાછા જુનાગઢ ગયા નરસિંહ મહેતા. નરસિંહ મહેતા ગયા એટલે ભજનની અંદર લીન થઈ ગયા. ખૂબ લગ્ન થઈ ગયા. ખૂબ હરિજન વાસમાં ભજન ગાવા જાય, નેતિ વાહે જાય. તમને આ લોકો ઠેકડી કરે, ભલે ઠેકડી કરે, બધે ભજન કરવા જાય. એ નરસિંહ મહેતાનું કામ. પછી કૃષ્ણ ભગવાને ગરુડને એકવાર કીધું કે નરસિંહ પાસે જાઓ એને કાંઈક આપી આવો. અત્યારે ભગત છે મારો ખાસ અને એને ખાવાના પાપા છે, ભક્તિ કરે છે. એમ કરી ને ગરુડ ગયું શામળિયાનું રૂપ લઈ. ગરુડે કીધું કે નરસિંહ મહેતા તમને હું વસ્તુ આપવા આવ્યો છું, મારે કાંઈ જવે નહીં. કે તમારી સાથે આ 10 આંધળા રહે છે, 17-18 આંધળા રહે છે, એના માટે અને તમે એક રૂમમાં રહીજો. આખો મહેલ બનાવી દીધો કૃષ્ણ ભગવાનના કહેવાથી. મહેલ બન્યો. એક રૂમમાં કૃષ્ણ નેતિ રહી છે અને બધા એના શિષ્યો આંધળાને હાસોતા હતા એને રાખે છે. એમ કરીને એક વાર એના બાપનું શ્રાદ્ધ આવ્યું. એનો મોટો ભાઈ આવ્યો કહેવા કે પિતાનું શ્રાદ્ધ છે, નરસિંહ તરત આવવાનું છે. કે હું આવીશ ખરો, પણ મારી ઠાકોરજીની પૂજા પૂરી થયા પછી 12-1 વાગ્યા પછી. તો એનો મોટો ભાઈ ખીજાઈ ગયો, ઠાકોરજી હું કીધા કરા, ઠાકોરજી જે ને બધું આપી દેવાનો હતો અને તું બાપના પિતાના મહારાજમાં જમવાની આય. નહીં, જમવા હું આવીશ, ના નથી પાડતો, પણ હું ઠાકોરજીની પૂજા કર્યા પછી આવીશ. એમ કરીને એની પત્નીએ કીધું કે હવે શું કરશું? કે કરવાનું કાંઈ નહીં, આપણે આપણા પિતાનું, મારા એના પિતા હતા મારા પિતા હતા, આપણી ઘરે હરત કરશું આપણે. પણ આપણા ઘરમાં કાંઈ હિન્દુ નથી, કાંઈ લાવવાનું નથી, ખાલી મેરના બટકા પર રહે. પણ તું ચિંતા કરીમાં, મારો ભગવાન કૃષ્ણ છે, બધું કરશે. એમ કરીને નેતિ પાસે તપેલી લીધી. લાવ તપેલી, હું આગળ ઘી લઈને આવું છું. ભગવાન ગયા જુનાગઢની અંદર એક વાણિયાની દુકાને. શેઠને ત્યાં કીધું ઘી આપો. કે શેઠ કે ઘી આમ નામ ના આપું, ભજન ગા. 5 ભજનનું કીધું અને બદલે 6 વાગ્યા સુધી લીન થઈ ગયા ભગવાન નરસિંહ મહેતા ભજનની અંદર. અને અહીંયા કૃષ્ણ ભગવાન જોવે છે કે આ ભગત ઉઠશે નહીં અને એના બાપનો રથ રહી જાય. એમ કરીને નરસિંહના રૂપમાં મારો નાથ આવ્યો કૃષ્ણ ઠાકોરજી. જુનાગઢની અંદર સબ્જી બધું લેતા આવ્યા, બધી વસ્તુ લેતા આવ્યા. લક્ષ્મીજીને કીધું, નેતિને કીધું તું પૂરી કરવા મળે. અને ભગવાન પોતે તાવડાની અંદરથી પૂરી કાઢે છે. 2500 બ્રાહ્મણોને જમાડવાનું કીધું. બધા પહેલા કુળગોર પાસે ગયા. એનો કુળગોર કે અમે જમવા નહીં આવી, તું શું આપવાનો, તારી પાસે પૂરી કોડી નથી, તારા ભાઈની ત્યાં અમે જવાના છીએ, તો કોઈ વાંધો નહીં. એમ કરીને બીજા બ્રાહ્મણ પાસે જાય. બીજા બ્રાહ્મણે હા પાડી. એમ કરીને 2500 બ્રાહ્મણ જમવા આવ્યા. ભગવાને રસોઈ બનાવી અને એક ખોનાની થાળી અને એક ખોનાનો વાટકો આપ્યો અને ભગવાને ખૂબ જમાડ્યા અને ખૂબ એનું શ્રાદ્ધ કર્યું. ત્યાં 7 વાગ્યા કે નરસિંહ મહેતા પોતે આવ્યા કે નેતી હરત કરવું, પણ કેટલી વાર? એમ કરીને મારો વાલો ખબર પડી ગઈ કૃષ્ણ નરસિંહને કે મારો વાલો શ્યામળિયો મારો બાપનો હરત કરાવી ગયો. એમ કરીને કીધું તું કેદાર જાય ત્યારે તને હું મળીશ. એમ કરીને બહુ રડ્યા. એમ કરીને પછી એની દીકરીનું લગ્ન લેવાના. એટલે ઘરની અંદર કાંઈ મળે નહીં, ફૂટી ખોટી મળે નહીં. વેવાય લગ્નની તિથિ નક્કી કરવા આવ્યા કે બધો ખર્ચો તારે કરવાનો છે. આ તો ભગવાન બોલ્યો હતો, હાવ નિખાલસ માણા, કે આ જે કરશો બધું હું આપીશ. પણ એની બાય હના કરે આપણા કરતા કાંઈ, પણ તું ચિંતા કરવાની. એમ કરીને ટાઈમ આવ્યો અને એના વેવાય આવ્યા કે હાલો બધી વસ્તુ લેવાની છે. પછી મોરલાને ચીઠી લખી, મારા દ્વારકા જાઓ, ચીઠી મોકલી દ્વારકા પાસે શામળિયા પાસે કે મારો વાલો મારી હુંડી સ્વીકારશે. એમ મોરલે ચીઠી પોકાડી દીધી કૃષ્ણ ભગવાનને. અને આ બધાના વેવાય આવ્યા, એને મોકલ્યા દ્વારકા. જાઓ દ્વારકા, મારો સાંભળ્યો છે, તમને બધું આપી દે. ગાડું લઈને ગયા
આખું દ્વારકા ગોચ્યું પણ એને સાંભળ્યું મળે જ નહીં. ભગવાનને બધો ટાઈમ ઓછો હતો. એમ કરી અને છેલ્લે દ્વારકાથી બહાર નીકળવાની તૈયારી કરતા ક્યાં સાંભળ્યો મારો બાપુ આવ્યો. બાપ કૃષ્ણ બોલી દર ફેટો બાંધી મૂછું મોટી રાખીને કે તમે સાંભળ્યા છો કે હા હું એનો મિત્ર છું, એનો શેઠ છું, મિત્ર છું, દોસ્તારી છે મારે. તમે શેઠ નરસિંહ મહેતાના? હા. બોલો શું જોવે છે? 500 કોટી લીધા તેને બદલે 1000 કોટી કોનું મોર કપડા લત્તા બધું ભગવાને લઈ દીધું, કોઈ કામીનો નહીં. અને હારો વિશ્વા પડી ગયો વેવાય કે આ કેવો હારો ભગત, આનો દોસ્તાર. એમ કરીને ઘરે ગયા, જાન આવી. ભગવાન હાથે રાણીયું કૃષ્ણ ભગવાન મામેરું ભરીને આવ્યા. મામેરું લઈને આખું હોનાનો થાળ બધી વસ્તુ આપી અને રાજી થઈ ગયા અને જતા રહ્યા અને એના લગ્ન થઈ ગયા. એટલે નરસિંહ મહેતા એના કામ ભોળાનાથે ઠાકોરજીએ કૃષ્ણ ભગવાનને બધાએ કર્યા છે. એકના નહીં તમામના કરે છે. ભગવાન બધાના કામ કરે, પણ તમને ભરોસો હોય તો. ભરોસો નથી તો કાંઈ નથી. એટલે તમને ભરોસો ઉઠી ગયો, તમે 3 કલાકમાં પિક્ચરમાં બેસશો, ભગવાનની ભક્તિ 10 મિનિટની કરી શકો. મને ટાઈમ છે, ટાઈમ નોકરીનો થઈ ગયો છે, તમે હાલતા જાઓ, નોકરી કરતા જાઓ, ભગવાનના નામ લેતા જાઓ, તોય ભગવાન તમારી સાથે જ રહે છે. એવું નથી કે બેહીને ભગવાનની ભક્તિ કરવી. ભક્તિ તો હાલતા ચાલતા થાય. હંમેશા માટે કહેતો આવું છું, કહું છું. આ એક ઠાકોરજીની તમને કૃષ્ણ ભગવાનની પૂજા આપું છું. એક બ્રાહ્મણે 41 વર્ષ ત્યાં કામ કર્યું, મંદિરની અંદર સેવા કરી કૃષ્ણ ભગવાનની. 1 રૂપિયો લે નહીં પગાર. અને કૃષ્ણને કાનોડાને ખબર પડી કે એના ઘરમાં ખાવાના પાપા છે, એ પગાર લેતો નથી. એમ કરીને 5-7 વર્ષના કૃષ્ણ ભગવાન માથે પેટો બાંધેલો, હાથમાં મણી, ચોકમાં હીરા મોતી હાર પહેરેલો, પગમાં કડલા પહેરેલા અને ગોકુળમાંથી નીકળ્યા અને બધી બાયુ બારી નીકળે કે આ બાળક કોણ? ઓળખી નહોતા થઈ કે ભગવાન છે. માથે હુંડલો આખો ઘરડો હોનાનો. અને ધીમે ધીમે લોકો જોતા જાય છે કે આની માએ કેવું બાળક જેનું. એમ કરીને બધા દ્રષ્ટિ કરતા જાય. ત્યાં બ્રાહ્મણનું ઘર આવ્યું, ત્યાં ઠપકાર્યું કૃષ્ણ ભગવાને કે પત્ની મારા ઘરે નથી, તમે કોણ છો, તમારી માં ક્યાં છે, તમને એટલા બાળકને રેઢા મૂકી દીધા? બોલે નહીં. કૃષ્ણ ભગવાન આમ કરે કે મૂંગા છો? કે હા. લખવાનું આપું? કે લખવાનું આપું, લખી તમને આપું. એમ કરીને કૃષ્ણ ભગવાને હુંડલી ઉતારી, હાથમાં પેન લીધી અને લખ્યું કે તમારો પતિ મારી ત્યાં નોકરી કરે છે, એનો હું શેઠ છું, એનો પગાર ઘણા વર્ષથી લીધો નથી, એનો તમામ પગાર હું દેવા આવ્યો છું, મને ખબર પડી કે તમારા ઘરમાં પૈસા નથી. એમ કરીને ભગવાન હુંડલો હોનું આપીને વિયાઈ ગયા અને જતા રહ્યા. અને પછી એના 2 છોકરા નાના હતા, એને બોલાવ્યા કે જાઓ આ હોનું ઉઠાવવા લાગો. વનથી ઉઠે નહીં, હુંડલો ઉઠાવ્યો અને એના પપ્પાને કીધું જાઓ ગંગા કાંઠે હશે, બોલાવી ત્યારે પપ્પાને બોલાવા ગયા અને ઘરે આવ્યા અને રાજી થઈ ગયા. કાશીના નરેશના એટલું હોનું નહોતું, એટલું ભગવાન આપીને ગયા બ્રાહ્મણને. એટલે ભગવાન હવની વેળા વાળે હવને આપે જ છે. ભરોસો એ જ ભજન, બાકી આ દુનિયામાં બધું ખોટું છે. ભગવાનને દીવાબત્તીની, પ્રેમની, ભાવની જરૂર છે. ભગવાને જયારે કૃષ્ણ ભગવાન ગયા ને ત્યારે કહેતા ગયા કે હું લોકોનો લુણી છું, લોકોનો પ્રેમ હજી આપી શક્યો નથી, હું પાછો આવીશ. અને કૃષ્ણ તો છે જ અત્યારે અણુમાં છે, ભગવાન બધે છે. માણસ 2 પગ વાળો ખરાબ છે. 2 પગ વાળા વાળા પડ્યા. આ મુસ્લિમ છે, આ હિન્દુ છે, આ હરિજન છે, આ જાત બધી હરકી. માનવ ધર્મ સત્યમ શિવમ સનાતન ધર્મ, બીજો આ દુનિયામાં કોઈ ધર્મ નથી. એક જ માં, એક જ બાપ, સત્યમ શિવમ સુંદરમ સનાતન ધર્મ. ઓમ નમો નારાયણ, જય સિયા રામ. જેવા કર્મ કરો એવા